હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ટ્રેડિશનલ ગુજરાતી હાંડવો બનાવતા શીખીશું। જો તમે આ હાંડવો ક્યારેય ન બનાવ્યો હોય અને પહેલીવાર બનાવતા હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। આજે આ હાંડવાને આપણે કઢાઈમાં બનાવતા શીખીશું। તો બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ હાંડવો બનાવીશું। આથાવાળો અને આથા વગર કઈ રીતે હાંડવો બનાવવો તેની ટ્રિક્સ પણ હું આપીશ। રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। હાંડવો બનાવવા માટે આપણે દાળ ચોખાને પહેલાં પલાળી લેશું। તો જે વાટકીના મેઝરમેન્ટથી આપણે ચોખા લેશું તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે ચણાની દાળ અને અડદની દાળ પણ એડ કરીશું। તો 3 વાટકી ચોખા, તેની સામે 1 વાટકી ચણાની દાળ અને તેની સામે અડધી વાટકી જેટલી અડદની દાળ લેશું અને તે 2 વાર આ રીતે પાણીથી ધોઈ લેવાની અને પછી તેને ઓવરનાઇટ માટે આપણે રાખી દેશું। 5 થી 6 કલાક પલળી જાય પછી તમે જોઈ શકો છો દાળ અને ચોખા સરસ આપણા પલળીને રેડી છે। તેનું પાણી આપણે દૂર કરી લેશું અને મિક્સચરના જારમાં તેને એડ કરી દેશું। આ રીતે મિક્સચરના જારમાં એડ કર્યા પછી આપણે તેમાં થોડુંક પાણી એડ કરશું। અહીંયા તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો। હું અત્યારે પાણી એડ કરું છું અને તેને સારી રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેશું અને એક આપણે બેટર રેડી કરીશું। તો અહીંયા આપણું સરસ બેટર બનીને રેડી છે, તમે જોઈ શકો છો। રેડી કરેલા આ બેટરની થિકનેસ પણ તમે જોઈ શકો છો। બસ આ રીતની થિકનેસ જ આપણે રાખવાની છે। આંગળીમાં લ્યો અને તમને કણી જેવું લાગે, રવા જેવું, તો સમજવાનું કે આપણું બેટર છે એ એકદમ પરફેક્ટ રેડી થયું છે। રેડી થયેલા આ બેટરને હવે આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું। આ રીતે મોટા વાસણમાં કાઢ્યા પછી આપણે તેને એકવાર હાથેથી ફેટી લેશું, જેથી કરીને તેમાં આથો સારો આવે। તો આથો સારો આવે એના માટે હાથેથી ફેટવું ખૂબ જ જરૂરી છે। હવે તેને આપણે ફરીથી 5 થી 6 કલાક માટે રેસ્ટ આપીશું। તો તેને ઢાંકીને સાઈડમાં રાખી દેશું। 6 કલાક પછી આપણું બેટર રેડી છે હાંડવાનું। તો હવે આપણે હાંડવો બનાવીશું। તો તેના માટે આપણે અડધા નંગ જેટલી દૂધી લેશું અને તેને પીલરની મદદથી તેની છાલને દૂર કરી લેશું। તે જ રીતે આપણે 1 નંગ બટેટું લેશું અને તેની છાલને પણ દૂર કરી લેશું। બંનેની છાલ દૂર કર્યા પછી હવે તેને આપણે ખમરીની મદદથી ખમરી લેશું। તો પહેલાં આપણે દૂધીને આ રીતે ખમરી લેશું અને તેને એક જ ડાયરેક્શનમાં ચલાવીશું, જેથી કરીને આ રીતે દૂધી છીણાય। તો અહીંયા આપણી લાંબી લાંબી દૂધી છીણાઈને રેડી છે, તેને એક બોલમાં લઈ લેશું। તે જ રીતે હવે આપણે બટેટાને પણ છીણી લેશું। જે રીતે આપણે દૂધીને ખમરી લીધી તે જ રીતે આપણે બટેટાને પણ ખમરી લેશું। તો તમે જોઈ શકો છો, બસ આ રીતે આપણે બટેટાને પણ ખમરીને એક બોલમાં લઈ લેશું। હવે આપણે હાંડવાનું મિશ્ર રેડી કરીશું। તો સૌપ્રથમ આપણે રેડી કરેલા બેટરમાં ફેટેલું દહીં નાખશું। તો ખાટું દહીં હશે તો વધારે સારું લાગશે હાંડવામાં। તો આ રીતે આપણે 5 થી 6 ચમચી દહીં એડ કરી તેને મિક્સ કરી લેશું। હવે તેમાં બધા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું। જો આથામાં દહીં નાખેલ હોત તો ખટાશ વધી જાત, એટલે મેં અત્યારે પાછળથી દહીં ઉમેરેલ છે। તમે ઈચ્છો તો તમે ગ્રાઇન્ડ કરો ત્યારે પણ છાશ અથવા તો દહીં એડ કરી શકો છો। હવે આપણે તેમાં છીણેલી કોબી અને છીણેલું બટેટું તેમાં એડ કરી દેશું અને સાથે સાથે આપણે 1 વાટકી જેટલી સમારેલી કોથમીર પણ એડ કરી દેશું। કોથમીર એડ કર્યા પછી બધી વસ્તુને આપણે એક વખત ચમચીથી મિક્સ કરી લેશું। હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। સાથે સાથે અડધી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। સાથે સાથે 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી દેશું। ખાંડથી હાંડવાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો દરેલી ખાંડ 1 ચમચી જેટલી આપણે એડ કરી દઈશું। હવે બધી વસ્તુને આપણે સારી રીતે પહેલાં
મિક્સ કરી લેશું। આ રીતે સારી રીતે ચમચીથી મિક્સ કર્યા પછી હવે તેમાં આપણે આથો સારો ન આવ્યો હોય અથવા તો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવો હોય તો તમારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાનો અને તેના ઉપર લીંબુનો રસ એડ કરી દેવાનો। તો આપણે ચપટીક કરતાં થોડોક વધારે બેકિંગ સોડા એડ કરીશું અને લીંબુ અડધું અને પછી તેને આ રીતે મિક્સ કરી લેશું। સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે હાંડવાનું મિશ્ર રેડી છે તો ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક કડાઈને આપણે ગરમ કરીશું। હાંડવો બનાવવા માટે આપણે જાડી અને ઊંડી કઢાઈ પસંદ કરીશું અને પછી તેમાં આ રીતે ફરતે તેલ લગાડી દેશું। તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરી દેશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે તો ચપટીક રાઈ અને ચપટીક જીરું એડ કરીશું। સાથે સાથે 1 ચમચી જેટલા તલ એડ કરી દેશું અને હિંગ ચપટીક અને લીમડાના પાન અને તેને આ રીતે ચમચીથી સ્પ્રેડ કરી દેશું। હવે રેડી કરેલું બેટર છે તેમાં આપણે એડ કરી દેશું। અહીંયા આપણે બહુ જાડો હાંડવો બનાવવાના નથી, ફક્ત 3 ચમચા જેટલું જ બેટર તેમાં એડ કરીશું અને આ રીતે બેટર એડ કર્યા પછી ફક્ત તેને ઢાંકીને એકદમ લો ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે ચડવા દેશું। તો 4 થી 5 મિનિટમાં તો આપણો હાંડવો એક બાજુ સરસ શેકાઈ જશે। તો 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે આંગળીથી તમારે ચેક કરી લેવાનું, જરા પણ બેટર ચોટે નહીં તો સમજી જવાનું અને તેને આ રીતે તવેથાની મદદથી પલટાવીને ફરીથી થાળી ઢાંકી દેવાની અને 2 મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર તેને પકાવી લેશું। 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે હાંડવાને ચેક કરી લેશું। તો અહીંયા આપણો હાંડવો બનીને રેડી છે, તેને એક પ્લેટમાં કાઢી લેશું। નાની કઢાઈ હોય કે પછી મોટી કઢાઈ બંનેમાં હાંડવા બની શકે છે। આ રીતે ફરીથી મેં મોટી કઢાઈમાં પણ હાંડવો બનાવેલો છે, તેને આ રીતે 5 મિનિટ પછી પલટાવીને બીજી બાજુ પણ થાળીથી ઢાંકીને 2 મિનિટ માટે લો ફ્લેમ ઉપર તેને પકાવી લેશું। તો અહીંયા આપણો બીજો હાંડવો પણ બનીને રેડી છે, તેને પણ એક પ્લેટમાં લઈ લેશું। તો અહીંયા આપણા 3 હાંડવા બનીને રેડી છે। આટલા બેટરમાંથી 3 હાંડવા આરામથી બનીને રેડી થાય છે। ગરમા ગરમ તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। ચાકુની મદદથી આ રીતે તેને કટ કરી લેશું અને તેને ગરમા ગરમ સર્વ કરીશું। તો રેડી છે આપણો હાંડવો, તેને આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું। જો અંદરથી બિલકુલ કાચો નથી, એકદમ સરસ આપણો હાંડવો બનીને રેડી છે। એકવાર તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।